જય સીતારામ આપ સૌને મારા જયરામદેવજીને આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. એન્ડ થઈ ગયો છે શનિવાર, દાદાનો દિવસ. જનરલી રોજ તો ના જવા મળે, પણ શનિવાર હોય એટલે સાકરિયા જવા મળે. તો મામાને લોકો સ્કૂલથી નીકળી ગયા છે. મામાને લોકો સ્કૂલથી નીકળી ગયા છે, તો કાવ્ય મને મૂકવા આવે છે મરાડિયા. લેવા આવજે હો પાછું. હમણાં થોડા દિવસ આવી છે ને એટલું સારું છે. પેલું તો કેવું મરાડિયા એક્ટિવા મૂકીને જઈએ તો તડકામાં પડી રહે. હવે બહુ એક્ટિવા લઈને પાછો આવી જાય એટલે વાંધો નહીં આવે. અને સાકરિયા જઈને લગભગ મને ખબર છે ત્યાં સુધી બજારમાં જવાનું થશે. તો આજનો વ્લોગ કદાચ એ તરફ હશે. મારો અવાજ સંભળાય છે કે નહીં આઈ ડોન્ટ નો, કારણ કે પવન આવે છે. પણ કંઈ નહીં, હવે મરાડિયા પહોંચીએ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો ભાઈ, આવી ગયા છીએ સાકરિયા. રાજી માસી પણ છે જોડે. જય સીતારામ. જય સીતારામ. કેમ છો? બસ મજામાં. મજામાં. જાનું તો તડકો તો જોયા મોઢું એ બધી દીધું છે. ચલો બધા આગળ ગયા, આપણે જઈએ. તૈયારીઓ સરસ મજાની ચાલુ થઈ ગઈ છે. ઘણી બધી ખુરશીઓ આવી ગઈ છે. એટલે જાનું મંદિરમાં ભગવાન આગળ તો મોઢું ખોલ. ભગવાન ચાહે તાણ. ચાલો દાદાના દર્શન કરી દઈએ. જય સીતારામ. બહુ સરસ છે. આપણે અહીંયા 10નો સિક્કો નાખીએ ને તો ત્યાં દાદાના ચરણોમાં તેલ પડે. ચલો નાખો અહીંયા. હા, હવે જુઓ ત્યાં જોજો. હા, કમ્પ્લીટ ત્યાં હાથ છે ને ત્યાં જોજો, હાથથી પગે ધરાશે. જોયું? બહુ જ મસ્ત સિસ્ટમ સારી કરી છો. હા જો જુડબા નાખી છે. હા આવ્યું. રાજલબેન પ્રસાદમ. રાજલ આયરન મમ્મી મિસ્ટેક થઈ છે. આજના તડકા વિશે શું કહેશો? બહુ જ ભયાનક તડકો હું શું જઈને કઈ જ નથી પહેરીને જાને મેં જે ઢાંકીને ઓઢે ફરે છે ઓઢે છે નહીં. હે જાનો તડકા વિશે બે શબ્દો. બહુ જ તડકો છે. હા, બધા નિબંધ લખ. હા, નિબંધ તો હું વર્ષો પહેલા લખ્યો હતો. હા પણ બોલ, બહુ જ તડકો છે. પછી પાણીની અછત છે. અછત ના ગાડીમાં લઈને આવ્યા છીએ. હા, અને હવે ટૂંકમાં વહેલા આવવું પડે અહીંયા. હા જુઓ આ તડકો તો જુઓ ભલભલાનું ઓઢાડી દીધું મોઢા પર. થંબનેલ સારો બનશે આજનો. શું કહેવાય, પરિક્રમા કરીએ ને મંદિરની ફરતે, એ ચપ્પલ વગર નહીં થાય એવું છે અત્યારે. ચપ્પલ પહેરીને પછી કરીએ. ખુરશી ઘણી આવીશ ને જાનું. પ્રતિષ્ઠા હા એટલે તો 22, 23 ને 24, 21 સુંદરકાંડ છે. ચાલો ભાઈ, અમૃત પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભા થઈ જાઓ. ચલો ભાઈ, જલ્દી ખરાબ ના ના ના, બહુ જ મીઠું તો જોરદાર એ જોજો. ઓળખો તો હમણાં તો મેઠામાં રાજીબેન રહી ગયા. રાજી તો હાથ ના બગાડવાનો. બસ બસ. તો મસ્ત બાલું. પીધું એમાં પીધું. હા, સરસ. હાથમાંથી દોડતું ઢોળાઈ જાય. સાચી વાત છે. કેવું લાગ્યું પણ પાણી? સરસ મીઠું મીઠું લાગ્યું ને? જો ભાઈ, અમે બજારમાં ફરતા 99 રૂપિયાનું બહુ સારું મળે છે. ખાલક ડૉક્ટરની નીચે બાજુમાં ત્યાં આવે છે. બહુ સરસ આઈટમો છે. હે ને, આઈટમો સારી છે ને. ટ્રે છે, કાચના ગ્લાસ છે, બધું સારું છે. ઉનાળાની જરૂરિયાતો આખા સેટ માત્ર 99 રૂપિયાના મળે છે. 12 વાગ્યાના બજારમાં હતો, 2 વાગે બહાર નીકળ્યો. લીધું હું આટલું જ. એવું છે. હે, શેમાં જવાનું છે? ઘેર આવે છે. કયા દિનેશ કાકો? હે મમ્મી, કયા દિનેશ કાકો? અમાર ભાઈ દિનેશ મોમા ચાંદુરીને કાકા કર્યા. ચલો હેડો. પહેલા તો રિક્ષામાં જવાની ગણતરી હતી, પણ હવે કોની ગાડી આવે છે?
ગજબ તડકો છે હો. તડકા વિશે 2 શબ્દો. બહુ જ તડકો છે. બહુ જ છે ને? હા ઘણું છે. પેલો બધો મોટો સંતાર જોયું. ચલો હેડો સબસ્ક્રાઈબર્સ ચોક જોઈ જાય ને એટલે એમાં સમાજ ન હોય ને એટલું વધારે પણ હાથમાં થેલા પકડી લીધા છે અને જઈએ હવે ધીરે ધીરે. જાનુના ઉપર તો મારા જો હું તાપ પડે છે પણ હું તાપ પડે ઘણો હે મમ્મી. તડકો કેવો લાગ્યો? બહુ જ તડકો લાગે છે. આ ઝીપડા ભરી ભરીને જોઈશ. 150 લાગે. ના એ કોકનું કોક રહી જ જાય છે. જાનું કોકનું કોક રહી જ જાય છે રાજી માસીનો. ખૂટી જાય ને એવું એ જોયે દોરી ઓઢની સાથે કમ્પ્લીટ ઓળખાઈ તો જાય. એ તો વાત છે. રાજીને કંઈક ને કંઈક ખૂટતું જ રહેશે. ખૂટતું રહેશે પણ લઈ આવા દે હેડો. કોક કાચનું કરતો હતો. કઈ નહીં ગજબ તડકો છે બાપા. મોડાસા તો બપોરે ભૂલથી ના આવતો. લઈને આયા કાચની વસ્તુઓ. આવી ગઈ ગાડી? હા ક્યારનો ગાડીનો વેઇટ કરતો હતો. જાનુબેન ને દેખાઈ ગઈ. ચલો હેડો ભાઈ ગાડી મોકલી છે રમેશ મામાએ. ખરેખર તડકો બહુ છે ને એટલું આટલો બપોર આ જોયું અને જોયું. ચલો ભાઈ મોડાસાથી ફાઇનલી નીકળી ગયા છીએ. સારી એવી ખરીદી કરીને કોટ સેટ લીધા. પછી ઘર વપરાશ માટે ટ્રે લીધી. 99 રૂપિયાની છે હા ટ્રે. 3 ટ્રે નાની મોટી હે ને માત્ર 99 માં. ખાલક ડૉક્ટરની બાજુમાં નીચે મળે છે. સારું હતું બધું. પગલું છણિયા એટલે કે આસન ને બધું ચાલી જાય હે ને મમ્મી? હા મમ્મી તમે શું લીધું? હા જો આ રીતના આસન બતાવો તો. હા તો જુઓ મસ્ત છે. રિવ્યુ આપો રાજલબેન. સારું છે ને? પછી હા અત્યારે ઉનાળામાં બધાને કાચના ગ્લાસ બહુ જોઈતા હોય તો એ પણ સારા હતા સેટમાં. હા જો મામી ખોલો એટલે આપણે રાજલબેનને પૂછીએ તમે શું ખરીદ્યું? મેં એક ડ્રેસ લીધો અને કાચના ગ્લાસ. હા જો તમને મામી એક પીસ બતાવે. આમાં ઘણી બધી વેરાયટી હતી પણ અમને જે ગમે એ અમે લીધા. જુઓ આ રીતના છે. 100 રૂપિયાના 6 સારા જ કહેવાય. 3-4 વખત કોક મહેમાન પીવું તો વસૂલ છે પણ ના આમ તો મજબૂત છે. મજબૂત સારા છે. જાનુબેન તમે શું લીધું? અમે કઈ નહીં. આ જો કઈ તો ઘણું બધું લીધું. કઈ નહીં લીધું. અને જેને કશું જ નતું લેવાનું ને એને પૈસા વાપરવા પડે. કારણ કે જોડી આવી એટલું પછી એટલું બધું તો કંટ્રોલ ના રહે. એમાં પછી દુકાનવાળા ફોર્સ કરી દે નાના બેન તમે લઈ લો એટલું લેવું પડે. કેટલા વાગવામાં વાગી ગયા હશે 2:30. 4 વાગે મારે ફરીથી રિટર્ન આવવાનું. 4 વાગે ફરીથી આવવાનું છે. જાનુબેન સાડી લેવા માટે શિવાલિનની મુલાકાત શિવાલિન એવું છે. ના બરોબર કરવી પડે મુલાકાત તો. કંઈક બીજી વસ્તુ ગમી જાય તો હા તને તો એમાં આપણે સંતોષ જ માટે પેલા તને હું કે એ નથી કેવાય એવું બ્લોગમાં પણ અમે હસી લઈએ. ના જોયું હોય એ બાબતે વિચાર તો કર્યું આપણે પણ હા દાબેલી અમે ખાધી હો. આટલી ગરમીમાં એ પણ દાબેલી તો ખાધી. આઈસ્ક્રીમ ના ખાધી, દાબેલી ખાધી. ભૂખ લાગી હતી કારણ કે એટલું બધું ચાલે હતો તે આજે. હમણાં સ્ટેપ જોવા પડી મોબાઈલમાં કેટલું ચાલે હોય. બહુ ચાલે. હા બહુ ચાલે. ચલો હવે ઘેર જઈએ પછી આગળ કન્ટિન્યુ કરીએ. ભાઈ રામ રામ. કેમ છો? મજામાં. ઘણા દાને દેખવા મળે. તમે ઘણા દાડે દેખવા મળે. અમે તો ઘેર ને ઘેર. તમારી તબિયત કેવું છે? અમારી તબિયત સારું છે. તમારું? રેડી. પગમાં દુખે છે? દુખે હે તાન. અવની બેન માટે લીમડો લીધો. અવની બેન જુઓ તમે વિડીયો. તમારા બા કેટલી મહેનત કરું છું. અવની જુઓ છે વિડીયો રોજે. આ તો જોહે તમારે. હા લોટ ને સા ને આ લેબડો ને લેબુ નથી ને વેણ્યા લોટ. હાચી વાત છે. લાહી હે એવું બધું સતાન. હા દૂધ ગાળી લેવાનું થોડું.
એમ તો જીભે વખત કિલો મૂકી મારશે. તાનું રામ રામ ઓમની કુદી છે, રામ રામ. જીભે અમાર પાકી. ઓબલ લખો છો તમે જી હું તમને શું કહેવાય? ગોરસ ઓબલી લ્યો મને ઓમાં ગેસ થાય છે. ગોરસ ઓબલી ખવાય હે બીજી છે ઓબલીએ પાછી. ના આમાં નથી ખાવી આપણે બુન નું મળે ને શું કહો બુન હું હારામ હારી બુન આ તો ઘણીએ ખાય છે બાપા હે વાત મેલો આ તો જાય છે બધા પારવા ગોરો સોબલો ના હોય ને ભાવ શું મોજ ફરી રોજ ખાય છે આ તો બીજેપી હે દાળ બાટી ની એ બહુ અવાજ બંધ કરો કે નગમાં કોપી રહી તા હો બોલો શું કરો કે બીજું બસ તમે તો મોબાઈલમાં જો હોય જુઓ હા બસ હું પણ બસ દાળ બાટી લસણ ફોલાય છે ડુંગળી જ બાકી એમ કર તો ખીચડી વઘાડકું ખીચડી વઘારાય નથી એનું કારણ છે કે આજે દાળ બાટી પ્રોગ્રામ છે હા એ હું બીજા લીંબુ પાડવા જી ને તે મારા હાથમાં તો ટીસા પડી જાય એમાં હું જેસી કરની વેસી બનની કોટા વાગે લેબુ તોડવા જઈ હું ના આજે વિડીયો ને મોતાર કે ઉપર હે હું જેસી કરની વેસી બન કે હેડ માંગત નાઈ શો હું તારું અરે પણ મારે ઓબલી ખાવા નતી આવી નથી ખાવી હું શું ખાઉં 2-4 દિવસથી ઓબલી ખાતો તો મન જોઈ હું એને જ ખાધું હું गाइस ये अन्याय है मुझे लगा तो ये बोल रही है હું અમદાવાદ મોકલવા ઓલે પારવા જીતી માં નથી ખાવી બરોબર અમદાવાદ કોણ હંગાતી અમદાવાદ વિહાર ના ઓલે મોકલાવી હતી કાલે કાવ્ય અમદાવાદ જવાનું છે કાલે કાલે જવાનું તને મમ્મી તો માઉન્ટ આબુ જી એ છે મમ્મી આજ અમદાવાદ જીશો અમદાવાદ? અંબાજી જીશો અંબાજીથી માઉન્ટ આબુ રિટર્ન વાયા આવવાના છે અમદાવાદ એટલે અમદાવાદ કાવ્ય ઘઉં લેવા આવ્યા છે તે ઘઉં લઈને જત રહી પછી અમદાવાદ વાયા અમદાવાદ ને ઘઉં લેવા કોણ આવ્યું આયા છે મોટા બાબુ હા કાવ્ય કાલે જતું રહે ઓ શિટ યાર કાવ્ય ચલા જાયેગા રાખવાનું જ ન જવા દેવાનું એમ કાલે મેં કીધું લે રો 21 તારીખે આપણે વિહત હા. હતા એ પ્રોગ્રામ છે તો જશું તો અમારે ગાડી લઈને તો જવાની છે મેં કહ્યું આપણે બધો જશે હા અને એને વળી હું ભૂત ઉપર્યો છે તે કહેશે કે ના મારે તો અમદાવાદ જવું સરે જવું હમ મારે તો ઈચ્છા છે કઈ બોલ રો જમરો હે ને આ તારે હારું રસ પ્રોપર્ટીઓનો એપ્રિલ પૂરો થઈ ગયો. બધો એક્ટિવા લઈ ફરવે ચલો ભાઈ આજે આવું નાવું છે હવે એને તો દાળ બાટી બનાવવાની છે કે આપણે એવું જમવા બનાવવાનું કંઈક શેડ્યુલ કરીએ 5:30 પોણા 6 થવા આવ્યા તો વિડીયો એ કોઈ ના આવું કહેતી ના મારે જેટલું કોમ તો કોઈ કરતું નહીં તમે ખાલી એક વિડીયો એકલો બનાવજો તાન તમને ખબર પડે કે વિડીયો કઈ રીતે બનશે એ બનાવો એડિટ કરો અપલોડ કરો થંબનેલ બનાવો ડિસ્ક્રિપ્શન નાખો જેટલું બધું કોમ હોય છે અને જોડે જોડે ઘરનું એ કોમ હોય બધું ચલો હોય પણ ગરમી યસ એટલે હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ અને જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ